ઘણા બધા વાલીઓ અત્યારના 12 પ્રેક્ષક ગૃહ પાસે ઊભા છે. એમની એવી લાગણી છે કે અમારા મહામોહ મારું શિવમ શંકરમ શંભુ મીશાન વીર્ય ઈષ્ટદેવ શ્રી હાટકેશની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ શ્રી નાગરયોગ મંડળ રાજકોટ આપ સૌ સુજ્ઞ હાટકેશજનોનું હાર્દિક સ્વાગત કરે છે. યોર એટેન્શન પ્લીઝ. કાર્યક્રમની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. આપ અને આપના બાળકો શાંતિ જાળવો. આજના કાર્યક્રમના પ્રમુખ અને આપણે સૌ જેમને જાણીએ છીએ તે નામાંકિત શિક્ષણવિદ શ્રી રમેશચંદ્રભાઈ માંકડને અમારા મંડળના પ્રમુખ શ્રી મધુકરભાઈ વૈષ્ણવ મંચ ઉપર લઈને પધારે. શ્રી મધુકરભાઈ વૈષ્ણવને વિનંતી, આપ આજના સમારંભના પ્રમુખશ્રીને મંચ ઉપર લઈને આવો. નિવૃત્ત અધિક્ષક ઇજનેર સન્માન્ય શ્રી મનરભાઈ વૈષ્ણવને રંગમંચ ઉપર લઈ આવો. શ્રીમતી લીનુબેન અંજારિયા અમારા સ્ત્રી સભ્ય છે, એમને વિનંતી, આપ શ્રીમતી અરુણાબેન માકડ અને નલિનીબેન વૈષ્ણવને રંગમંચ ઉપર લઈને આવો. શ્રીમતી અરુણાબેન માકડ, નલિનીબેન વૈષ્ણવ. મધુકરભાઈ વૈષ્ણવનો વિનંતી કરું, આપ સ્વાગત પ્રવચન કરો. શ્રી મધુકરભાઈ વૈષ્ણવ. જનો, ભાઈઓ, બહેનો, મિત્રો, શ્રી નાગરયોગ મંડળ 94-95 આ આખરી દિવસોએ કારોબારીના અમારો આ એક વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. અને આજના અમારા આ કાર્યક્રમની અંદર એને વધુ સુશોભિત બનાવવા અમારા આમંત્રણને માન આપી શિક્ષણવિદ શ્રી રમેશભાઈ શોભામાં જે વધારો કર્યો છે એ બદલ હું કારોબારી વતી, આપ સૌ વતી અને મારા વતી હું ખૂબ જ એમનો આભાર માનું છું. મંડળ પ્રત્યેની એમની સતત નિષ્ઠા, રાત દિવસ જ્યારે પણ મંડળને જરૂર પડે છે ત્યારે એમનો સહકાર તન, મન અને ધનથી સમયની કોઈ પણ મર્યાદા પાબંદી સિવાય પણ એણે અમને જે કાંઈ રીતે મદદ કરી છે એના બદલામાં અમે તો એમને સન્માનવાથી વિશેષ કંઈ કરી શક્યા નથી. શ્રી મનરભાઈ વૈષ્ણવ જે હમણાં હું પ્રસાદી રૂપે શિવરંજનીના દરેક ભાઈ બહેનોને ખૂબ જ સત્કારનો હું ઋણી છું. ભાવનગરથી ખાસ અમરીશભાઈ તબલા ઉપર સાથ દેવા આવ્યા છે. જ્ઞાતિને એ પણ એક ઉત્તેજનક દિના છે. શ્રી અંજારિયાભાઈનું આજે એક વિમોચન વિધિ છે, તે પણ આજે એનો એ સદભાગ્ય અમને થાય છે. સિવાય આપ લોકોનો જો આપ કરો તો અમને કંઈક આપનામાંથી સવિશેષ એમના અતિથિ વિશેષ શ્રી મનરભાઈ જે વૈષ્ણવ, શુદ્ધ હૃદયની નમ્રતા, હર હંમેશ સહકારશીલ માનસ, સ્વસ્થ ચિત્તની પ્રસન્નતા અને જેઓ જ્ઞાતિ માટે સદાય કાર્યરત છે એવા શ્રી મનરભાઈ વૈષ્ણવનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું મંડળના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ કિકાણીને વિનંતી કરું, આપ ઉપર આવો અને અતિથિ વિશેષ શ્રી મનરભાઈ વૈષ્ણવનું પુષ્પગુચ્છથી સ્વાગત કરો. પ્રમુખ, આજના સમારંભના પ્રમુખ
કોઈ શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિને સ્થાન આપણે આપવું. અને એ પરંપરા મુજબ અમે શ્રી રમેશભાઈ માકડને શિક્ષણકાર તરીકે અત્યારે આમંત્રણ આપવા ગયા. આપણે સૌ જાણીએ છીએ તેમ જ્ઞાતિની સંસ્થા શ્રી નાગરિક મંડળ રાજકોટ, વિશેષ નહીં કહું, એની સબ ઓફિસ તરીકે નિષ્ઠા અને બ્લીસ કોમ્પ્યુટર્સ આજે વર્ષોથી કાર્યરત છે. અને ક્યારે નાગરિક મંડળ રાજકોટ એનું ઋણ અદા કરી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી. શ્રી રમેશભાઈ માકડનો પરિચય આપું તો હિતપ્રજ્ઞ સરસ્વતી પુત્ર, બુદ્ધિનો વૈભવ, સાથોસાથ હૃદયની ઉચ્ચ ભાવના, ચંચલ વર્તુળોનું અવિચલ કેન્દ્ર એટલે શ્રી રમેશભાઈ. યુવાન વિદ્યાર્થીઓની ચંચળતાને શિક્ષણ પ્રત્યેની ગંભીરતામાં ફેરવનાર એવા શ્રી રમેશભાઈ માકડ આજના આ સમારંભના સન્માનીય પ્રમુખ છે. સૌનો માત્ર થોડો અર્થ છે, મોટે ભાગે સૌની સાથે સ્વાર્થ છે. એ છતાં ઘણાની જિંદગી શ્રેષ્ઠ એનો અર્થ પરમાર્થ છે. વિશેષ નહીં કહું, મંડળના પ્રમુખ શ્રી મધુકરભાઈ વૈષ્ણવનું વિનંતી કરું આજના આ સમારંભના પ્રમુખ શ્રી રમેશભાઈ માકડનું આ પુષ્પગુચ્છથી સ્વાગત કરો. વર્ષ દરમિયાન વિવિધ શિષ્યવૃત્તિઓ જે દાતાઓ તરફથી અમને મળી છે, મેં આપણે સમીર શશિકાંત ધોળકિયા સ્મારક પારિતોષિક ₹51 અને સ્વર્ગસ્થ અપૂર્વ હિમાંશુ છાયાના સ્મરણાર્થે પારિતોષિક ₹60 પ્રાપ્ત કરે છે શ્રી પ્રતીત દુર્ગેશભાઈ વૈષ્ણવ. ડૉક્ટર બિમલ નરેન્દ્રભાઈ ભુજ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર વ્યક્તિ સમકક્ષ એવોર્ડ અને ખ્યાતિ પ્રાપ્ત કરીને આ બંને રત્નોએ રાજકોટ અને સમસ્ત નાગર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. એનો શ્રી નાગરિક મંડળ રાજકોટ અને સમસ્ત નાગર સમાજને ગૌરવ છે કે ક્યારેક આપણે પણ આપણા જ્ઞાતિ રત્નોને પીછાડવામાં હર હંમેશ પાછળ રહ્યા છીએ. અમોને એ વાતનું ગૌરવ છે કે 1994-95ના વર્ષ દરમિયાન આવા વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કરનાર મહાનુભાવોના નામ સૂચવવા માટે અમે જ્ઞાતિને પત્રિકા દ્વારા વિનંતી કરી. કમનસીબે કોઈ નામોના ઉલ્લેખ કે યાદી અમને પ્રાપ્ત થઈ નથી. કારોબારી સમિતિને જાણ છે એ મુજબ આ બંને જ્ઞાતિ રત્નોએ રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ પુરસ્કાર પ્રાપ્ત ખ્યાતનામ સર્જક ડૉક્ટર સુરેન્દ્રભાઈ એસ બક્ષીના એવો 32જા થાય. વિવિધ પ્રવૃત્તિઓમાં આ હોમગાર્ડમાં 18 વર્ષની માનદ સેવા આપીને છેલ્લા 3 વર્ષ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે સેવા આપીને હાલમાં જ નિવૃત્ત થયા છો. છેલ્લા 8 વર્ષથી આપ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે ડાક્ટર તરીકે માનદ સેવા આપો છો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં છેલ્લા 12 વર્ષથી આપ માનદ સેવા આપી રહ્યા છો અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષથી આપ માનદ સેવા આપી રહ્યા છો. ડૉક્ટર પિનાકીભાઈ બક્ષીને પ્રાપ્ત પુરસ્કારોની થોડી યાદી આપું છું. સ્ટુડન્ટોના વિવિધ ઇનામો એમને પ્રાપ્ત થયા છે. ડૉક્ટર હોવાની સાથે સાથે ડૉક્ટર પિનાકીભાઈ બક્ષી હાસ્ય રસિક રચનાઓના પણ લખાણ કરે છે. રવિવારનું રંજન કાર્યક્રમમાં આકાશવાણી પર તેઓ સ્થાન પામી ચૂક્યા છે. દૂરદર્શને પણ એમના વાર્તાલાપનો અનુભવ અને લાભ મેળવ્યો છે. જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓ રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે. તેઓને 16 ફેબ્રુઆરી 1995ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પી લાકોરના વરદ હસ્તે
પંચતારક હોટલ લા મેરિડિયનના સભાખંડમાં યોજાયેલ ભવ્ય સમારોહની અંદર ધ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ધી હોલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના બેનર નીચેનો તબીબી અને સામાજિક પ્રવૃત્તિઓનો આગલો વિજયશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે. આપ ડોક્ટર પિનાકીભાઈ બક્ષીને પુષ્પગુચ્છ અને સમસ્ત નાગર સમાજ વતી શુભેચ્છા પ્રતીક અર્પણ કરો. સામે આવું સામે આવું. ડોક્ટર બીમલ નરેન્દ્રભાઈ બુચ 1 ઓગસ્ટ 1956 રોજ જન્મેલા ભાઈ શ્રી બીમલ બુચ શ્રી રમેશભાઈ માકણને વિનંતી કરું આપ ડોક્ટર બીમલ નરેન્દ્રભાઈ બુચને પુષ્પગુચ્છ અને શુભેચ્છા પ્રતીક અર્પણ કરો. માનવ મંત્રી તરીકે સેવા આપે છે ભાઈ શ્રી ડોક્ટર બીમલ બુચ ધન્યવાદના અધિકારી છે. આજના આ સન્માનના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય નાગર પરિષદ રાજકોટ શાખાના પ્રમુખ મોરબીશ્રી ભગીરથભાઈ મહેતા તરફથી અમને અભિનંદન સંદેશો પ્રાપ્ત થયો છે. શ્રી નાગરિક મંડળ રાજકોટ તેના એક સમયના હોદ્દેદાર તથા સક્રિય કાર્યકર જ્ઞાતિ ગૌરવ સમાજ ડોક્ટર જ્ઞાતિના વડીલો શ્રી રજનીકાંતભાઈ વડગાજા અને ડોક્ટર અરુણભાઈ બક્ષી સન્માની રહ્યા છે. વિશેષ કોઈ લંબાણપૂર્વક સમય લેવાનો પ્રશ્ન રહેતો નથી, છતાં પણ પ્રસંગ અનુરૂપ જરા 2 શબ્દો વાલી ચાલો. એક તત્વચિંતકને જ્યારે વિદેશની અંદર જતા ગયા હતા ત્યારે એમને એક પ્રશ્ન કર્યો કે ભાઈ અમારે ત્યાં પશ્ચિમની અંદર જે પ્રસંગો ઉજવાય છે, બધા સમારંભો ઉજવાય છે અને તમારે ત્યાં પણ ઉજવાય છે, તો આની વચ્ચે તાત્વિક ફેરફાર શું છે? ખાસ અગત્યનો તાત્વિક પેલો સિદ્ધાંત શું છે? તો એને બહુ જ એક જ વાક્યની અંદર કીધેલું કે તમારે ત્યાં એટલે કે પશ્ચિમની અંદર જે કોઈ પણ પ્રસંગો સમારંભો ઉજવાય છે એની શરૂઆત ડ્રોઈંગથી થાય છે, જ્યારે અમારે ત્યાં જે કંઈ પણ પ્રસંગો ઉજવાય છે એની શરૂઆત ડિવાઇનથી થાય છે. એટલે આપણે જ્યાં જે કંઈ પણ પ્રશ્નો ઉજવાય છે એમાં હંમેશા એક પ્રાર્થના. શ્રી સુરેન્દ્રભાઈ અંજારિયા તેમજ શ્રીમતી હર્ષાબેન અંજારિયાને પણ મારી નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. થેન્ક યુ વિનોદભાઈ, ખૂબ ખૂબ આભાર. શ્રી મનરભાઈ વૈષ્ણવનું સ્વાગત કુમારી નમ્રતા અંજારિયા કરશે. શ્રી મનરભાઈ વૈષ્ણવ. એક ઈચ્છા ઘોળાતી હતી, આ ક્ષેત્રે મારી પાપા પગલી એક છલાંગ બની જશે એમ મેં ધાર્યું નહોતું. મારા સ્વરને કેસેટમાં કેદ કરવાની પ્રેરણા મારા પત્ની દર્પણાએ આપી. ઈચ્છાનો અમલ મુશ્કેલ તો હતો જ, પણ અસંભવ ન હતો, છતાં હૂંફની ખૂબ જરૂર હતી. શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ, શ્રી ઉપેન્દ્ર મામાએ મને આ હૂંફ આપી. એમના અમૂલ્ય માર્ગદર્શનનો લાભ મળ્યો. સ્વર હતો, સુરો હતા, સાજિંદાઓ મળી શકે તેમ હતા, પણ આ તમામના સંકલનનો એક ભગીરથ કાર્ય કરે એવા મહાપુરુષની ખામી પૂરવાનું જબરદસ્ત કામ શ્રી ભદ્રાયુભાઈએ કર્યું. શ્રી ભદ્રાયુ ધોળકિયા સમયનો ખૂબ જ ભોગ આપીને કેસેટની ઉપરની ડિઝાઇન અભિવાદન કરીએ. સુગમ સંગીતના ગગનમાં નવી આકાશ ગંગા સ્વર દર્પણ, ગાયક સ્વરકાર ચૈતન્ય અંજારિયા, સંગીત આયોજન ભાઈ શ્રી ભદ્રાયુ ધોળકિયા અને કેસેટને હૂંફ પ્રાપ્ત થઈ ઉપેન મામા. આત્મીય જ્ઞાતિજનો
પ્રબળ પુરુષાર્થ કે કઠોર સાધના વગર તેઓના માર્ગદર્શક એવા સંનિષ્ઠ શિક્ષકોને પણ હું સાદર નમસ્કાર કરું છું. ઉત્તમ ગ્રંથોનો અભ્યાસ આંતરિક વ્યક્તિત્વના વિકાસ માટે મને ઓળખો છો. રોજ સવારે અથવા તમારી ઈચ્છાના સમયે આપણે મળીએ છીએ. બે આંખો, એની સામે મંડાયેલી બીજી બે આંખો, તમારું સ્મિત ને સાથે જ મારું પણ સ્મિત, તમારું અશ્રુ ને એ જ ક્ષણે મારું પણ અશ્રુ. માત્ર એક ક્ષણ આપણે નથી મળી શકતા. જ્યારે તમે આંખો પટપટાવો છો ત્યારે હું દર્પણ છું. મારી સામે ઉભેલા તમે કે તમારી સામે રહેલો હું અન્યોન્ય સાક્ષી છીએ આપણા અસ્તિત્વના.
તે શિખર પર અને તળથી જળ સુધીની યાત્રા આપણે આરંભવી પડે છે. આવતીકાલે ભગવાન હટકેશનો પ્રાગટ્યોત્સવ ને એની પૂર્વ સંધ્યાએ આપણે આજે કરી રહ્યા છીએ આ મંથન. એમાંથી કદાચ પ્રગટે કોઈ નવનીત, કોઈ પ્રસાદી ને આપણે નરસિંહ મહેતાએ કહ્યું, નેત્રવીણ નિરખવો, રૂપવીણ પરખવો, વણ જીહવાએ
जमाने का वाली मेरे साईं बाबा की महिमा निराली, घट घट में देखे तेरे नजारे। नमस्कार साक्षात श्री साईं है, नमस्कार साक्षात श्री साईं है, नमस्कार साक्षात श्री साईं है, नमस्कार साक्षात श्री साईं है। મને જ પૂછી જોને, તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તો ને। હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો લોકો, તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો હતો ઝાંઝવાનો અનુભવ। એક સ્થિતિ તૃષાતુરની ને બીજી તરફ છલકાતા મેઘ જેટલું અપરંપાર જળ, પ્લવંગ સમ ઉછળતા મોજા ને એ બધામાંથી ક્યાંક તૃપ્તિનો એકાદ ઘૂંટ પણ જો મળી જાય તો એ કેવું સાંત્વન હોય। ચાંદો નીચોવીને વાટકા ભરી લેવાય,
મોગરાની કળીથી એને હલાવી લેવાય ને પછી એનો સ્વાદ, એની સૌરભ આ બધામાં ઓળઘોળ થઈ જવાય ને એવે વખતે ક્યારેક આપણું શીશ ઝૂકી પડે આ વિરાટ, આ સમસ્ત, આ બ્રહ્મણ્ય સૃષ્ટિ સામે ને નવરસ બની જાય આપણા માટે સાવ ક્ષુલ્લક ને નજર સમક્ષ આવી પડે નવકાર મંત્ર. ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सीताणम् ॐ नमो आर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोए सब साहूणम् ऐसो पंचन मुकारो सौव पावपणासणो मंगलाणं च सौवेसी पठं हवै मंगलम् पठं हवै मंगलम्. रम्यन्तु तच्चेतसा स्मरति नूनमबोधपूर्वं भावस्थिराणि जननांतर सौहृदानि. જે કંઈ રમ્ય એની દીક્ષા થાય છે ત્યારે સમગ્ર ચૈતન્ય પરિપ્લાવિત થઈ જાય છે, ઓગળી જવાય છે એમાં.
पूर्वस्य उत्तरस्यां ततेश्वरी इत्येतत् कथितं भूपं सम्बुदासा यथा पुरा देवी देव शरीरेभ्यो जगत्तहितैषिणी पुनश्च गौरी देहात् सा समुद्भूता यथा भवत् तथा दुष्टदैत्यानां तथा शुम्भयो दंशनाय च लोकानां देवानामुपकारिणी तस्मै मया जातं यथा कथयामि ते બદલાય છે છંદ, બદલાય છે જીવન રીતિ. જે વાલ્મીકીએ ક્રૌંચ દ્વંદ્વનો વિયોગ જોયો ને સરી પડ્યો અનુષ્ટુપ મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ મગમઃ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ ને ગીતાકારે તો એમ કહ્યું ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જ્યાં સૂર્યપ્રકાશ તો નથી, જ્યાં ચંદ્રની દ્યુતિ નથી, જ્યાં ગયેલું કોઈ પાછું ક્યારેય આવી શકતું નથી, એ મારું સ્થાન છે. એવા મુકામ પર હવે ઊભો છે કાફલો. અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. અહીંથી હું શ્વેત શ્વેત કંઈ સ્વપ્ને લચી શકું, અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું. અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. પ્રશ્ન હોય છે હંમેશા આ વર્ણીનો, આ પસંદગીનો, ને એને માટે આપણી શક્તિઓ આપણને લાગતી હોય છે સર્વદા ક્ષીણ. એ ક્ષીણતામાંથી આપણે ત્યારે જ બહાર નીકળી શકીએ જ્યારે કોઈ વરેણ્ય ભર્ગનો આપણને આવી આરાધના દ્વારા અનુભવ થાય. પ્રસ્તુત છે હવે એ જ આરાધનાનો વધુ એક અંશ. जय योगेश्वर दत्त दया तुझे एक जग मात्र कृपा शरणागत नो तारणहार अंतर्यामी शक्ति तू बाहर सद्गुरु द्विभुज जोड़ी अन्नपूर्णा कर्मा शांति कमंडल कर सोहा ज्ञान चतुर्भुज षडभुज सा अनंत बाहु तूने दार पारो शरणे मारत जान मुक्त दिगंबर चाला प्राण सोनी अर्जुन के रोसार नीचो पूर्वे तू साक्षात नीली रिद्धि सिद्धि अपार अंते मुक्ति महापदसा नीचो आजे के मविदम मुझमें मुझने नादम विष्णु शर्म विदतायो है जन्म साधना देवी है जन्म दैत्य त्रिजा साधे नीली में से जातक थे विस्तारी माया दिखतु इंद्र करे हरनारो तू देवी लीला कहीं कहीं शर्म नीली मन में को देकर छोड़ो आयु सुनने का जोड़ेंगे तेरी शाम हो जाए परशुराम साथ देव प्रहलाद राम देवी तारी कृपा अगार प्रेम सुरे ना मारो साथ प्रेम सुरे ना मारो साथ प्रेम सुरे ना मारो साथ
सुमति के संगी विराज
નામ પરમેશ્વર. આપણા સ્તવનનો અર્થ માત્ર શબ્દકોશ પૂરતો ઘણીવાર મર્યાદિત હોય ને એટલે જ જેની અપેક્ષામાં આપણા શ્વાસનું આ પરિચાલન થઈ રહ્યું હોય એનું ગણિત કેવું હોય? તું આવે અને આવવાની એવી શરત હોય, હું હોઉં નહીં મારા ઘરમાં, તું જ ફકત હોય. વળગે છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ, નહીં તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય. તોડીને ફેંકી દઉં છું તણખલાની જેમ શ્વાસ, હું એમ આપઘાત કરું જાણે રમત હોય. આ શ્વાસની રમતમાં આપણે સૌ એક ક્ષણ હારી જઈએ છીએ. શરીર બની જાય છે માત્ર ફોટોગ્રાફ, એને ટાંગી દેવામાં આવે છે એક દિવાલે ને એના પર શોભી રહે છે માત્ર એક માળા. આ એક ક્ષણ ને બીજી બાજુ આ વહેતો શ્વાસ, આ દ્વૈત વચ્ચે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિનો જ અનુભવ ને એ જ આપણી આહ્લાદક ક્ષણ. એવી ક્ષણમાં કોઈ કૃષ્ણ એની બંસરીનો ધ્વનિ આપણને સંભળાવે. લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે મધુકર નિકર કરંબિત કોકિલ કૂજિત કુંજ કુટીરે. આવી લલિત મધુર પદાવલીમાં એક દિવ્ય તેજોમય ધવલ ભાષામાં આપણે ઓગળતા જઈએ ત્યારે કદાચ અનુભવી શકાય પેલા દિવ્ય સ્પર્શને. આપણે એની મોહિનીમાં થોડીક ક્ષણ ઊંડા ઉતરીએ. સુંદરી
નર્તન